હાલો તો ગુડ મોર્નિંગ માં અને આજે આપણે જવાનું છે સપ્તાહમાં સપ્તાહમાં ભરવા જવાનું છે. આજ ત્રીજો દિવસ છે સપ્તાહ. અને આપણે પહોંચી ગયા સપ્તાહ અને આજે ખેતરમાં હે ને એક મસ્તનો હે ને અમે જુગાડ કર્યો છે. અમારા ખેતરમાં એક ખટલે પર હાલો તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છે બધા? મજામાં ને? તો તમારા બધાનું સ્વાગત છે ફરી એક ધમાકેદાર નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે સપ્તાહમાં. 2-3 દિવસથી સપ્તાહ ચાલુ એમ તો થઈ ગઈ છે, પણ એને ટાઈમ નહોતો મળતો. હમણાં હવન હતું માતાજી એટલે. પણ આજથી આવે છે ને આપણે કન્ટિન્યુ સપ્તાહ સાંભળવા જવાનું છે ને, અને તમને બધાને પણ હું સંભળાવીશ, થોડાક સીન મસ્ત લઈશ અને બધા મોજ કરજો. અને બાકી છે ને અમે રેડી થઈ ગયા. નિશાને ને બિંદુને હું વહેલી મૂકી આવી હું, અને હવે છે ને મારે મમ્મીને દેવરાજને જવાનું છે. તો મમ્મી રેડી થઈ જાય ને પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરી. જો આપણે સુંદરી મુંદરીને કેટલા દીથી છે ને આપણા વ્લોગમાં છે ને લીધા જ નથી, તે આપણે આજે લઈ લે. હાય હાય હાય. તમારે આવું હપ્તા ભરવા? આવું હપ્તા ભરવા? હે આવું? ચુંદરી મુંદરી આવું? આવું છે જો. હલો તો આયરે આપણે મર્સિડીઝ. હાલો જવા દે લઈને. જો મમ્મી મસ્તાના રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે સપ્તાહ સાંભળવા જવાની છે. આજ ત્રીજો દિવસ છે સપ્તાહ. હમણાં ગયા હતા ને આજે જાય. હમણાં ટાઈમ નતો કા? અને હવે લગભગ 4 દિવસનો હશે સપ્તાહ. કાયમ જાહું હવે તા કા? શેર બારી સામાન નહીં, પણ આમ બધાને જવાનું. લાખા ગામને બધાને છે જ. ગામમાં હોય ગમે વરોની હોય એટલે બધાને પૂગી આવવાનું જોઈએ. એટલે એમાં પ્રસાદી લેવામાં તો ધર્મ હે, પાપ નથી. અને મહેનત કરે એટલે આપણે મજા આવે જોવાની. અને બાકી હે ને સપ્તાહ હાવ નજીક જ છે. અહીંયા ઓલા બધા કહેતા ને કે મામાને ઘર કેટલે દીવો દેખાય કે દીવો ભરે એટલે આ દીવો ભરે એટલે તો એટલું જ છે અમારે કે સપ્તાહ કેટલે દીવો ભરે એટલે હાવ નજીક હાલીને વયા જાય. આપણે તો ગાડી હે એટલે ગાડી લઈને તેડી આવવાના મૂકી આવવાના. અને ન્યા હે વાસણેશ્વરનું મંદિર, ઘોડાધાર વાળા દાદા કહેવાય. આમાં મેં ઘણી વાર હે ને સીન લીધા હે, તમને બધાને દેખાડ્યું હે ને. હમણાં જો બનતું હતું ને બધું પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો ને ત્યારે મેં તમને બધાને એકવાર આગળના બ્લોગમાં ને દેખાડ્યું હતું. ત્યાં જે સપ્તાહ થાય વછરા દાદાનું મંદિર હાવ નજીક જ છે. અને હાલો બાકી હે ને આપણે ત્યાં જઈને હવે મળીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા સપ્તાહમાં. જાઓ અહીંયા બધું મસ્ત તૈયારી છે આ સાઈડ પણ આવી રીતે નહીં બતાવું. મસ્ત હે ને સિનેમેટિક સીન લઈને પછી બતાવું. હિસાબે નહીં દેજો. આગળ મળીએ. દેવરાજભાઈ હું રમકડું લેવા દેવભાઈ હપ્તામાં દે. ઓ દેવરાજભાઈ આમ દેખાતા ફેરવતા. દેવરાજે જે આ રમકડું લીધું 50 રૂપિયાનો ખર્ચો કરાવ્યો ને દેવરાજ. અને તડકો પડે ધૂમ. દેવરાજ હું રમકડું લેવા ભાઈ દેખાતા? આ લીધું? હા. કેટલા રૂપિયાનું? 50 રૂપિયાનું. હવે બીજું કઈ લેવાનું? હા. શું લેવાનું? જેસીબી. દેવરાજભાઈ થાકી ગયો જો, તડકો એવો પડે ને. જતા મોઢા રાતા ચોર હાવ ટમેટા જેવા થઈ ગયા. તડકો એવો પડે ને પાછું એટલે આવા જવામાં ખાવામાં ગરમી હતી. ખાવા બેહી પણ હાવ ગરમી આવ્યું જ નથી. બેગ બટકા જ મને ગાતા. ખાવાનું જમવાનું જોરદાર હતું. અને હેને ઉતાર્યો નથી કેમ કે એની ગરમી હતી ને કઈ ખાય નથી નીકળીને એવું થતું. એટલે હેને જયારે સીને જ નથી રહેતો એનો. એમ લૂ પડે હે બીજી રીત ને એમ થાય આપણે હલગી જાવું આંગળી એવો હાવ આમ. હાલો તો સપ્તાહ સાંભળીને આવતા રહ્યા ને જરાક પોરો ખાલી 4 વાગે જાઉં. પછી કંઈક આમ તડકો ઓછો થાય ને પછી જાઉં તો જવું નથી.
સાંજની હો મારી ડીશ દેખાડું નહીં કેમ કે અડધું પડધું જોઈએ આમાં અને આ આપણા બધા ફેન હે વાહ મને આ સાઈડ વાળા આમ કેમેરા કરીને તો આખી નહીં પણ આવી ગયા વાંધો નહીં હાલો તો જમી નાખી ગામ અમે હવે તો ફાઇનલી આપણે હે ને ઘરે પહોંચી ગયા હે સપ્તાહ સાંભળીને અને આપણે પ્રસાદી લઈને આવ્યા હે ને બિંદુ હિસાબે જો હે ને અત્યારે આટા મારે છે કેમ કે 4-5 વાગ્યાની વહેલી આવતી હતી નહીં અમને તો બહુ મજા આવી બિંદુ બહુ મજા આવી આ કોથળી ખાવા હવે અમે તો મસ્તનું જમ્યા નિશા અરે એટલું મસ્ત જમવાનું હતું ઓહો નહીં અમે અટાણે 5-5 વાળી એક કોથળી ખાઈ લઈ બીજું વાહ ખાઈ લ્યો નથી અહીંયા તે એ મહારસુડ્યું છે બે એટલે જમવાનું ના બને બાકી બધા કામમાં એક્સપર્ટ પણ હજી જમવાનું ના બનાવે બસ મમ્મી કેવીક મજા આવી બહુ મજા આવે અમારે મજા આવે ને હપ્તા આંબરીને મોજ કરીને બપોરે ખાય ને પ્રસાદી લઈને અટાણે પ્રસાદી લઈ લેવા વાહ અટાણે મસાલો અરે હે ને મમ્મીને તો શું કહેવાય કે આખો દિવસ થી ને અમને કન્ટિન્યુ એમને હપ્તા ચાલુ રહે તો સાંભળી જાય કે ને એકદમ મજા જ આવે હપ્તા સાંભળવાની આપણે થોડી વાર સાંભળીને તો કંટાળો આવે પણ એને મજા આવે પહેલાથી છેલ્લા સુધી સાંભળીને આપણે તો મજા આવે હરખી સાંભળવાની આખી આમ હપ્તા બાકી નકર વચમાં આમ ગરકે સાંભળે મજા ના આવે પણ થોડોક દેવરાજ હેરાન કરે એટલે આપણે હરખી સંભળાય નહીં થોડી સંભળાય અને બાકી અમુક બાઈ હપ્તા સાંભળતી હોય ને અમુક બાઈ નાસ્તા પાણીમાં હોય ને અમુક બાઈ વાતો કરતી હોય ને એટલે હે ને હાલતું હોય એવું હારે રાખે ને સાંભળતા હોય અને બાકી હે ને બસ હજી અત્યારે ઘરે કોઈ હે ને વડીમાં દાદા તો ગામડે સુરત ગયા હે હવે લગભગ 3-4 દિવસમાં આવીએ ને અમે એકલા જ ઘરે હે બાકી અને આજે ખેતરમાં હે ને એક મસ્તાનો હે ને અમે જુગાડ કર્યો હે દેશી જુગાડ કર્યો હે ને હું તમને બતાડું હાલો હાલતા બિંદુ તમારે ખેતર में खटले पर जो खटलानी ऊपर आने बिंदु बेहाड़ी दी तो बापा ने हाय बापा तो कैसे हो जय श्री कृष्ण एक को जय छे बापा ની આ જાદુ લાગે જાદુ વાહ હવે મસ્ત સીન આવે હાથ ભાંગી ગયો બિચારાનો ઓ માય ગોડ આ તો ઓલે જો બાકી દેશી જુગાડ જો તમે ખાટલો રાખીને અહીંયા હે ને દાદા હુતા હમણાં હે ને એટલે થોડાક દિવસથી હે ને માલ ને બહુ આવે છે એટલે વાઢિયામાં ભૂકામાં ખાઈએ એટલે હમણાં તો દાદા હે ને ખેતરમાં સુવા કોણ આવે એટલે હે ને જો બિંદુ આ બિંદુનો દેશી જુગાડ હે નહીં બિંદુ હે ને તારો હે મારો નિશાન અને બેનો કે આવું કંઈક કરી નાખીને તો હે ને ખાવા ના બનાવ્યું બિંદુએ આ પેલા અત્યારે બધા ગામડા વાળું બહુ બનાવે માટલું રાખીને પણ માટલું અત્યારે ક્યાં લેવા જાઉં એટલે જાઉં પણ બાકી આ હે મસ્ત જામ આમ કરે હે આ તો અડધાથી ભાંગી ગયા આમ કરે વાહ બિચારાની એક જ આંખ હે ના બે તો આંખ હે પણ સાઈડમાં રહી ગઈ હે બિંદુ મોઢું હે ને બિચારાનું બિંદુએ બંધ કરી નાખ્યું કેમ કે હે ને બહુ બક ના કરે મારી જેમ નહીં બાકી જોરદાર રહી ગયો હે હાલો હવે ઘરે જઈ ઠંડુ પીએ મૂકી શું દીધું લઈમાં પીને કે તને કોઈ તારું ઠંડુ લેવા નથી આવવાનું લે હા મમ્મી આ બિંદુનો દેશી જુગાડ જો જોરદાર હો બાકી એટલે બાપાનો હાથ જ્યાં ભાંગેલો હોય એટલે આમાં ઉડે અને આખું કેમ ખબર સાઈડમાં જો હા સ્પ્રિંગ ફેરવે જો હાથમાં કરાલે કાંગરીમાં અમે હપ્તામાં બેઠા બેઠા આવા ફેરવતા હતા નહીં થાય વિડીયો સામે આવ્યો એટલે નહીં થાય ક્યાં પડે આ તો બંધ હે પછી કાપીને સલાહી રાખ મમ્મી કે કે થોડી વાર ફેરવા રાખે તો હારો સી નાખી નાખવાનો બીજો નહીં નાખવાનો બાકી તો એવું જોયું મેં હું બોલ થોડુંક ઓલી હું બિંદુ અહીંયા તો એક વાત કહું તું ઓલી નિશાબે બાઈ દીધી ને હે એવું હોય કે હપ્તામાં શું કીધું તું કે અમે સપ્તાહ આવે ને તો કોઈને બાંધવાનું નહીં કોઈ ઝઘડવાનું નહીં સારી રીતને સાંભળવાની ઘરે જઈને સારી રીતને બોલવાનું તું કોણ બાંધ્યું તું હા જો એ ભગવાન અમે કેદી બાંધ્યું હે આગળ તો મને કહેતી અમે કોઈથી બાંધી નહીં મમ્માની બેન આગળ મને કહેતી હતી નિશા એક મિનિટ કોણ બાંધ્યું તું બિંદુ કે હે ને બિંદુ કે નિશા કામ નથી
આખું લાલ લાલ આવે પણ વાંધો નહીં. દિશા પાઈ દીધી કેમ? હું વાખું હતો ભેહ નથી દવા લાગતી, વાઢ્યું નથી વાઢવા લાગતી, કે કામ નથી કરતી એમ ને? ઈ તો કહેતી હતી કે મેં ભેહું બાંધ્યું, વાહિંદા કર્યા, ફરી વાળ્યું, ઠામ કર્યા, કપડા સકેલા, બધું કામ મેં કર્યું. એના કામ બીજ કર્યું. ઓ હરી ગઈ મારી બેન. અને મમ્મી એમ કીધું તું કે હે હપ્તા લઈને તા હું દુકાન બાંધવાનું ને બધાને હે ને હારું હારું હું કે સંભાળવાનું ને કરવાનું પણ ઈતા બેનો એને ઈતા થોડું ઘણું હાલતું હોય બાંધવાનું મમ્મી યાર. હા બેન બપોરે કેટલું કામ કર્યું? હા મમ્મી આજે વધારે કામ કર્યું કેમ કે બપોરે હું ને મમ્મી બે આવતા રહેતા હપ્તામાંથી ને અહીંયા સપ્તાહ સાંભળીને જમીને બધું પ્રસાદી લઈને પછી અહીંયા આવતા રહેતા અને પછી એને હું હુઈ ગઈ હતી છેક 4:30 વાગે ઉઠી હતી ત્યાં સુધી મમ્મીએ બધું કામ કર્યું હતું બાકી નિશાને બિંદુ ને બેહું દોવાનું હતું. હા આજે આવું પડ્યું તો આમ બિચારો હરી જોતા અને સાય કરી લાઈટ નહોતી આજ સવારની પેલી વેકે આ સાય કરી સાય વધારી પછી જરાક પૂરો એ બિંદુ ને માને તું રહેવા દે ને બિચારી મમ્મી એમ કરે રાખે. ઉપાય ભૂકો લીધો પાડીને પૈસા બસ હાલો તો આને બ્લોગ આને લાંબો થઈ જાય અને ઘરે થાને આવું બધું હાલતું રાખીએ. આમાં સીન ઉતારો જાવ ને તો આને કલાકનો વ્લોગ થઈ જાય. એના કરતા હવે ને આપણે પાછા એક મસ્તના નવો વ્લોગ મળશે. હવે છે ને મસ્તના કન્ટિન્યુ વ્લોગ કરશું કેમ કે બધું કામ ને આજથી કમ્પ્લીટ થઈ ગયું હે અને અમે ફટાફટ આ ખાઈ લઈ. બાય બાય દાતા ગુડ નાઇટ. હાલો તો મળીશું પાછા એક નવા વ્લોગમાં.